નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો અત્યારે સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં હજુ પણ આજ રોજ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એક તરફ ગુજરાતના કોઈ વિસ્તારમાં 40 ડિગ્રી કરતાં વધુ તાપમાન જોવા મળ્યું છે, ત્યારે બીજી તરફ દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે. સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ સહિત અનેક વિસ્તારમાં છૂટો છવાયો અને ગાજવીજ સાથે હજુ પણ વરસાદ થઈ શકે છે, જ્યારે સૌરાષ્ટ્રના કોઈ વિસ્તારો અને કચ્છના પણ કોઈ વિસ્તારમાં આંશિક વાદળોનો રાઉન્ડ પણ છવાઈ શકે છે. મિત્રો, મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો આરએસએસ ભારતની અમર સંસ્કૃતિનું વટવૃક્ષ છે તેવું પીએમ મોદીએ જણાવ્યું છે. ત્યારે વાત થશે ઈદ ઉલ ફિત્રની શુભેચ્છાઓ મોદીએ પાઠવી છે. આગળ વાત થશે રત્ન કલાકારોની હડતાલનો બીજો દિવસ પણ પૂર્ણ થયો છે. ત્યારે વાત થશે અંબાજી મંદિરે 2 મંગળા આરતીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આગળ વાત થશે ગુજરાતમાં ડબલ અકસ્માત સર્જાયો છે. ત્યારે વાત થશે એન્કાઉન્ટરમાં 25 લાખની મહિલા નક્સલીનું મોત થયું છે. આગળ વાત થશે કચ્છના માધાપરમાં મંદિરનો પાટોત્સવ યોજાઈ ગયો. આગળ વાત થશે આરોગ્ય કર્મચારીઓનું આંદોલન યથાવત જોવા મળ્યું છે. ત્યારે વાત થશે અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા હજુ પણ અનુભવાઈ રહ્યા છે. બીજી તરફ મ્યાનમારમાં ભયંકર ભૂકંપ બાદ હવે ભારતના પણ અનેક વિસ્તારમાં ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે. ત્યારે આગળ વાત થશે શિલ્પા શેટ્ટી, કૃતિ સેનન અને ધનશ્રી વર્મા એરપોર્ટ ઉપર સાથે જોવા મળ્યા હતા. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. ત્રણેય અભિનેત્રીઓ શિલ્પા શેટ્ટી, કૃતિ સેનન અને ધનશ્રી વર્મા એરપોર્ટ ઉપર જોવા મળ્યા હતા. ત્રણેયના દેખાવ એકબીજાથી સંપૂર્ણપણે અલગ હતા. તેના ફોટા વાયરલ થઈ રહ્યા છે. શિલ્પા શેટ્ટી ટ્રેડિશનલ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. કૃતિ સેનન પણ એરપોર્ટ ઉપર જોવા મળી. તેણીએ વાદળી રંગનો કોઓર્ડ સેટ પહેર્યો હતો. ધનશ્રી વર્મા એરપોર્ટ ઉપર જોવા મળી. તેણીએ ડેનિમ સાથે સફેદ ટોપ પણ પહેર્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા. સોમવારે અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરે 2:30 વાગ્યાની આસપાસ લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 3.5ની માપવામાં આવી છે. આ ભૂકંપથી બહુ નુકસાન થયું નથી, પરંતુ મ્યાનમારમાં આવેલા ભૂકંપથી થયેલી તબાહી બાદ સમગ્ર વિશ્વમાં લોકો ભૂકંપના ભયથી હવે ગભરાઈ ગયા છે. ભૂકંપનું કેન્દ્ર અરુણાચલ પ્રદેશમાં સિયોમી હતું, જે પૃથ્વીની સપાટીથી 10 કિલોમીટર ઊંડાઈમાં નોંધાયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આરોગ્ય કર્મચારીઓનું આંદોલન યથાવત. રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓનું આંદોલન સતત 15મા દિવસે પણ યથાવત છે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી. બીજી તરફ કેટલાક જિલ્લાના કર્મચારીઓએ આંદોલનમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. સત્યાગ્રહ છાવણી ખાતે પ્રદર્શનકારીઓને બેસવાની મંજૂરી આપવામાં આવી ન હતી. સરકારે હડતાલ સમેટ્યા બાદ જ વાતચીત કરવાનું વલણ અપનાવ્યું છે. કર્મચારીઓએ આ શરત નકારી કાઢી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છના માધાપર મંદિરનો પાટોત્સવ. કચ્છમાં આવેલા માધાપર મંદિરમાં પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું. પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ ભગવાનનું 1604 પૂજન અને આરતી કરવામાં આવ્યા હતા. વિશેષ અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. પાટોત્સવમાં અબજી બાપાની વાતો સાંભળવાથી દોષો નાશ પામે છે તેવી પણ માન્યતા છે. શાસ્ત્રી હરિકૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામીએ કથામૃતનું રસપાન પણ કરાવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એન્કાઉન્ટરમાં 25 લાખની મહિલા નક્સલીનું મોત. છત્તીસગઢના દંતેવાડા અને બીજાપુરમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. આ એન્કાઉન્ટરમાં સૈનિકોએ 25 લાખ રૂપિયાની કિંમતનું એક મહિલા નક્સલીને ઠાર કરી છે. સૈનિકોએ તેનો મૃતદેહ અને હથિયારો કબજે કર્યા છે. આ એન્કાઉન્ટરમાં ઘણા નક્સલીઓ માર્યા ગયા હોવાના અહેવાલ પણ મળ્યા છે. આવી સ્થિતિમાં સૈનિકો સર્ચ ઓપરેશન પણ ચલાવી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ડબલ અકસ્માત. ચૈત્રી નવરાત્રિનો બીજો દિવસ હતો, ત્યારે અંબાજી દર્શન કરીને આબુ રોડ તરફ જઈ રહેલ એક કારને અકસ્માત થયો. તેમાં અમદાવાદના વસ્ત્રાપુરના નિવાસી સવાર હતા. કારમાં સવાર 3 મુસાફરોને ગંભીર ઈજાઓ થઈ હતી. બીજી તરફ સુરેન્દ્રનગરના જોરાવરનગર અંડરબ્રિજ પાસે અકસ્માત થયો, જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી મંદિરે 2 મંગળા આરતીનો પ્રારંભ.
શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર. અંબાજી દેશના 51 શક્તિપીઠોમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. ચૈત્રી નવરાત્રિ પર્વ હાલમાં ચાલી રહ્યો છે. પ્રથમ દિવસે ઘટ સ્થાપન શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી કરવામાં આવ્યું હતું. સરસ્વતી નદીના જળ લાવીને વિવિધ અનાજ સાથે ઝવેરા વિધિ યોજાઈ હતી. બીજા નોરતે અંબાજી મંદિરમાં સવારે 2 મંગળા આરતી પણ કરવામાં આવી હતી. મિત્રો, બીજા સમાચારની વાત કરીએ તો રત્ન કલાકારોની હડતાલનો બીજો દિવસ. સુરતમાં રત્ન કલાકારની હડતાલનો બીજો દિવસ હતો. રત્ન કલાકારો હડતાલ પર ઉતર્યા. સુરતના હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે. આવામાં હીરા ઉદ્યોગમાં કામ કરતા ઘણા લોકોએ કંટાળી ગયા છે. તો સુરત ડાયમંડ વર્કર્સ એસોસિએશન દ્વારા ઘણી રજૂઆતો કરી હોવા છતાં નિરાકરણ ન આવતા 2 દિવસથી હડતાલ ચાલુ હતી. તેઓને 25% પગાર વધારો નહીં થાય ત્યાં સુધી વિરોધ કરશે. પગાર વધારો ન થાય ત્યાં સુધી કામ પણ નહીં કરે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈદ ઉલ ફિત્રની શુભેચ્છાઓ. દેશભરમાં ઈદનો તહેવાર ઉજવવામાં આવ્યો. નમાઝ અદા કર્યા પછી મુસ્લિમ સમુદાયના લોકો એકબીજાને ભેટી રહ્યા હતા, એકબીજાને અભિનંદન આપ્યા. આ પ્રસંગે પીએમ મોદીએ એક્સ ઉપર લખ્યું કે ઈદ ઉલ ફિત્રની શુભકામનાઓ. આ તહેવાર આપણા સમાજમાં આશા, સંવાદિતા અને દયાની ભાવનાને વધારે તેવી પ્રાર્થના. તમારા બધા પ્રયત્નોમાં તમને ખુશી અને સફળતા મળે. ઈદ મુબારક. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આરએસએસ ભારતની અમર સંસ્કૃતિનું વટવૃક્ષ છે તેવું પીએમ મોદીએ કહ્યું છે. વડાપ્રધાન બન્યા પછી નાગપુરમાં પ્રથમ વખત આરએસએસના મુખ્યાલયની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ સંઘને ભારતની અમર સંસ્કૃતિ અને આધુનિકરણનું વટવૃક્ષ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ચેતનાના રક્ષણ અને પ્રોત્સાહન માટે 100 વર્ષ પહેલાં વાવેલા વિચારનું બીજ હવે એક વિશાળ વટવૃક્ષ બન્યો છે. સિદ્ધાંતો અને મૂલ્યો આ વૃક્ષને નવી ઊંચાઈ આપે છે. લાખો સ્વયંસેવકો તેની શાખાઓ છે. આ કોઈ સામાન્ય વૃક્ષ નથી, આ આરએસએસ છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.